જીવનમાં એ આખી યાદરૂપી આપણા જીવનમાં પ્લસ થાય છે. અનિલભાઈ મેં આવી જોયું, અમે પહેલાં આવતા હતા ને ત્યારે અનિલભાઈ મને એડ્રેસ આપ્યું હતું કે સાહેબ તમે ફાટકથી સીધા સીધા આવજો. એટલે અમે મારા વાઈફ આવતા હતા એટલે મેં જોયું આ બ્રિજ વહીટા ને પછી અંધકાર થઈ ગયો આખો. એટલે મેં આને કીધું મેં તો આપણે અનિલભાઈ બરોબર જગ્યાએ તો આપણને મોકલા છે ને કે નગર આપણે અજાણ્યા બરોબર. ગમે તેટલું તમને નોલેજ હોય ને તો છતાં તમારે કોઈને પૂછવું પડે. મને આવડે છે ને એવું MBA ક્યારે નહીં કરવાનું. નગર અત્યારે તમે પૂછો ને કોઈને તો એમ જ કે આપણે MBA કરેલું છે પણ શું કે મને આવડે એટલું. પણ એલા ભાઈ તને નહીં, ક્યારેક મેપ પણ આપણને શું કરે છે, ખાડામાં પાડે છે. થોડા દિવસો પહેલા તમે સમાચારમાં જોયું હશે કે મેપના આધારે અત્યારે આપણે ટેકનોલોજીની દુનિયા સાથે દોડીએ છીએ પણ ભાવનાત્મક દુનિયા ક્યાં જતી રહી એ મોટો પ્રશ્ન છે. આજે કોઈ વડીલ પાસે આપણે બેસીએ ને તો ઘણી વખત મને એમ કે સાહેબ હવે પરિવાર ટૂંકા થઈ ગયા છે અને હવે પેલા જેવા માણસો નથી રહ્યા, પેલા જેવું હવે આવું બધું નથી. પછી આપણે બહુ બધું સાંભળીએ પછી આપણે કહીએ કે જો આપણે છીએ. સવાલ ત્યાંથી આવે, જો કોઈ પણ આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છીએ તો ત્યારે આપણે અંદર શું છે આપણે જોઈ શકીએ. થોડા દિવસ પહેલા મારે એક સગાવાલા સાથે વાત થઈ એટલે એમને અનનોન પર્સન હતું ને એમને વાત થઈ પછી મને કહે સાહેબ હવે પરિવાર બહુ ટૂંકા થઈ ગયા છે. તમે તો કેમ? તો કે હવે કોઈ આપણને કશું કહેતા નથી, હવે કોઈ પૂછતા નથી. મેં કીધું એવું શું કામ વિચારો છો? તમે પરિવાર ટૂંકા કર્યા છે. આપણે લિસ્ટ બનાવીને ત્યારે આપણે શું કહીએ કે આને કાઢી નાખો, હવે જરૂર નથી, આને કાઢી નાખો. એટલે આપણે હવે સંબંધો કેવા જરૂરિયાત અનુસાર ઉદ્ભવી રહ્યા છે. એટલે